નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીએ છીએ કાલનો દિવસ કેવો, જેમાં આપણે રોજ જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, અને સાથે જાણીએ છીએ આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, શું મેસેજ આપી રહી છે આ એન્જલ્સ, અને કેવું રહેશે આવનારું નવું વર્ષ. તો આ બધું જ જાણીશું સરસ મજાનો સુંદર એવો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં ભાઈ કાલે એવું છે, તારીખ 6/3/2024 ને બુધવાર છે, થી વિક્રમ સંવત 2080. કાલે 11 છે, મહાવદ 11. ધન રાશિમાં ચંદ્ર રહેશે, મૂળાક્ષર ભ, ધ, ફ અને ઢ. પૂર્વાષાઢા નક્ષત્ર છે. તો આવતીકાલે વ્યતિપાત નામનો યોગ ચાલી રહ્યો છે. વ્યતિપાત, જેનો પણ જન્મ વ્યતિપાત યોગમાં થાય એના જીવનમાં આદિ વ્યાધિ ને ઉપાધિ ચાલતી જ રહેતી હોય છે. કરણ બહુ છે. વિછોડો કે પંચક ની વાત કરીએ તો પંચક નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્યોદય સવારે 6:58, સૂર્યાસ્ત સાંજે 6:45 થશે. 4:35 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:22 નો રહેશે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નહીં જોવા મળે, પણ રાહુકાળ છે, જે 12:50 થી 2:19 નો રાહુકાળ ચાલી રહ્યો છે. અને આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના સારા કામ, નવા કાર્યોની શરૂઆત થશે નહીં. તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં કાલે 11 વિજયા એકાદશી છે. ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ, ગીતાજીનો 18મા અધ્યાયનો પાઠ અને 11મા અધ્યાયનો પાઠ કરવાથી જીવનમાં મોક્ષ પ્રાપ્તિ તરફ જવાશે. કાલે 11 છે. પીપળે જળ ચડાવજો, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરજો, ચોક્કસથી લાભ રહેશે. આટલું કરો. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું લાભ ચોઘડિયું પહેલું સવારનું 6:58 થી 8:25 કલાકનું. પછી અમૃત ચોઘડિયું 8:25 થી 9:53 કલાકનું. પછી શુભ ચોઘડિયું 11:22 થી 12:50 કલાકનું. અને પછી આવશે લાભ ચોઘડિયું 5:16 થી 6:45 કલાકનું. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું મળે છે. રાત્રિનું ચોઘડિયું રહેશે, શુભ ચોઘડિયું 8:16 થી 9:47 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું, જે 9:47 થી 11:19 કલાકનું રહેશે. એટલે કે રાત્રે કોઈ પણ પ્રકારના ચોઘડિયામાં સારા કામ કરવા હોય તો થઈ શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે આજે તમે દર્શક મિત્રોને એ જણાવો કે શિવરાત્રી નજીક આવી રહી છે, તો પ્રથમ 4 રાશિના જાતકો છે તેઓને ભગવાન શિવને રીઝવવા માટે શું કરવું જોઈએ, કેવા પ્રકારની સેવા કરે, શું અર્પણ કરે, જેથી ભગવાન શિવની તેમના પર કૃપા બની રહે. બહુ સરસ પ્રશ્ન લખમાબેન લઈને આવ્યા છે. આપણે દર વખત કંઈક નવું નજરાણું લાવીએ છીએ. મહાશિવરાત્રી નજીક છે, તો કઈ રાશિવાળાને શું ચડાવવાથી ભગવાન શિવની, મહાદેવની વિશેષ કૃપા વરસતી રહેશે. આપણે જાણીએ છીએ રોજ 4 રાશિ લઈશું, દરરોજની 4 રાશિ લઈશું. શરૂ કરીશું મેષ રાશિ. મૂળાક્ષર અ, લ ને ઈ. તો મેષ રાશિ વાળા શિવરાત્રીના દિવસે ભગવાન શંકરને શું ચડાવે જેથી એમને વિશેષ કૃપા વરસતી રહે? તો ભાઈ ભગવાન શિવને મેષ રાશિ વાળા જાતકો મસૂરની દાળ, કેસરી કલરની મસૂરની દાળ ચડાવવાથી એમને વિશેષ કૃપા વરસતી રહેશે.
દૂધની અંદર ચપટી મસૂરની દાળ નાખીને ભગવાનને દૂધાભિષેક કરજો. હવે આ અભિષેક બધા માટે સેમ રહેશે. એને રુદ્રી પાઠ પણ કહેવાય. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્યે નિત્ય ઉગ્રાય ચ કરપદીને મહાદેવાય ભીમા. એટલે મોટો છે, પણ આ રુદ્ર અભિષેક રુદ્ર પાઠ થયો. આ રુદ્ર પાઠ 11 વાર બોલો એટલે એક લઘુ રુદ્રી થાય. એટલે કે આ પાઠ 11 વાર બોલવાનો. કેટલી વાર? 11 વાર. હવે જે તે રાશિ વાળા હોય ને, હું ફરી વાર કહું છું, હું જે તે કહું એ આ 11 વાર પાઠ કરીને ભગવાન શંકરને અર્પિત કરે એટલે એનું ફળ મળતું રહેશે. કદાચ રુદ્ર અભિષેક ના આવડે તો ઓમ નમઃ શિવાય શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય શિવાય નમઃ બોલીને ચઢાવશે તો પણ પૂન મળશે જ. જરૂરી નથી કે તમને લઘુ રુદ્રી આવડે જ કે રુદ્ર પાઠ આવડે. જેને ના આવડે એનું સરળ મંત્ર ઓમ નમઃ શિવાય શિવાય નમઃ. તો વાત કરીએ આપણે મેષ રાશિવાળા જાતકોની. વૃષભ રાશિવાળાની વાત કરીશું. તો વૃષભ રાશિવાળાને સફેદ ચંદન આવે, જેને ગોપી ચંદન કહે છે. શું કહેવાય? ગોપી ચંદન. એટલે ભગવાનને દૂધ ચડાવવાનું, પ્લેન દૂધ ચડાવવાનું, અને ગોપી ચંદન ચડાવવાથી ભગવાન શિવની વિશેષ કૃપા બનતી રહેશે. પછી વાત કરીશું આપણે મિથુન રાશિવાળા જાતકોની. મિથુન રાશિવાળા દૂધની અંદર મગ નાખે, દૂધ અને મગનો જળાભિષેક કરે. દૂધ અને મગ બંને નાખીને ભગવાનને રુદ્રીનો પાઠ કરે તો એમના માટે સારું રહેશે. 11 બિલીપત્ર ચડાવે બિલ્વાષ્ટકમ બોલીને. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિઆયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. તો આ બિલ્વાષ્ટકમ છે. બિલ્વાષ્ટકમનો પાઠ બોલીને મિથુન રાશિવાળા ભગવાન શંકરને દૂધ, મધ અને 11 બિલીપત્ર ચડાવશે. કર્ક રાશિવાળા શું ચડાવવાથી લાભ થશે? નારિયેળનું પાણી ચડાવવાનું રહેશે. નારિયેળનું પાણી ચડાવીને આખા સફેદ ચોખા 108 વાર, એટલે ગણે આપણે શિવ અષ્ટોત્તરી બોલતા પહેલા આપણે નારિયેળનું પાણી ચડાવી દીધું રુદ્રી કરીને, અને પછી જ્યારે ભગવાન શંકરના નામ બોલવાના છે, શિવ અષ્ટોત્તરી સફેદ આખા ચોખા 108 ભગવાનને ચડાવવાથી કર્ક રાશિવાળાને ભગવાન શિવની વિશેષ કૃપા શિવરાત્રીના સમયમાં મળતી રહેશે. તો આ 4 રાશિવાળા ની વાત કરી. આવતીકાલે આપણે સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિવાળાની વાત કરીશું. શું કરવાથી શિવરાત્રીમાં વિશેષ કૃપા થાય, હવે આ 4 રાશિવાળા માટે જોતા રહેજો કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે તો આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિવાળા મૂળાક્ષર અ, લ અને ઈ. જીવન સાથી જોડે કાલે મન ખુલીને વાત થશે. જે નાની મોટી સંઘર્ષ થાય છે, સમસ્યાઓ થાય છે, તે સમસ્યા અને સંઘર્ષ દૂર થશે. મતભેદ દૂર થશે, સમસ્યાઓ દૂર થશે. આર્થિક રીતે કાલે મેષ રાશિવાળાને કોઈ મોટા લાભ જોવાઈ રહ્યા છે. તમે કાલે જે તે કામમાં પ્રયત્ન કરશો, કોશિશ કરશો, એ દરેક પ્રયત્ન, દરેક કોશિશ તમારી સફળ થશે. પીળો કાલે તમારા માટે શુભ કલર અને શુભાંક 3 રહેશે. વૃષભ રાશિની વાત કરે તો દિવસ સારો અને સુંદર જણાય છે. ધીરે ધીરે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થતો જણાય છે. આત્મવિશ્વાસમાં વધારો થાય.
પણ મહત્વના જે કામો છે ત્યાં વિઘ્નો ના આવે તેનું ખાસ ધ્યાન રાખજો. કાલે મિથુન રાશિ વાળા પણ આવું જ છે. કેસરી શુભ કલર શુભાંક 1. મિથુન રાશિને વિચારોમાં ખોવાયેલા રહેશો. તમારું જગ્યા અહીંયા હોય અને મન ક્યાંય ભમતું હોય, વિચારોમાં ખોવાયેલા રહો. અજાણ્યા વ્યક્તિઓનો ભરોસો ના કરવો અથવા તો અજાણી વ્યક્તિઓની વાતોમાં આવીને કોઈ કાર્ય કરવું નહીં. કાલે મિથુન રાશિવાળા એટલું ચોક્કસપણે ધ્યાન રાખે. કોઈ અજાણી વ્યક્તિની વાતોમાં આવવું નહીં કે અજાણી વ્યક્તિઓનો વાતમાં આવીને કામ કરવું નહીં. કાલે તમારો સ્વભાવ ઉગ્ર ના બને, ખોટો ગુસ્સો ના આવે. કોઈ તમને ચીડવવાનો પ્રયત્ન કરે, ઉગ્ર બનાવવાનો પ્રયત્ન કરે તો બનવાનું નથી સાહેબ. સ્વભાવ શાંત તમારો રાખજો, સારું રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે ઠંડા પીણા, આઈસ્ક્રીમ કે કોઈ પણ ઠંડી વસ્તુ ખાવી નહીં. ગળાની સમસ્યા થશે. એટલે કાલે કોઈ ઠંડા પીણાથી દૂર રહો, ઠંડી વસ્તુઓથી દૂર રહો કે ઠંડા વ્યક્તિઓથી દૂર રહેજો. હા, પાછું જીવનમાં અમુક એવા વ્યક્તિઓ હાવ ઠંડા જ હોય. દિવસ તમારો વ્યસ્ત રહેશે. એક કામ પૂરું થયું નથી ને બીજું કામની શરૂઆત થઈ નથી. વ્યસ્તતામાં દિવસ પસાર થતો જણાઈ રહ્યો છે. જીવનમાં પરિવર્તન, નાના મોટા સામાજિક જવાબદારીઓ કે કોઈ પરિવર્તન આવવાના યોગ છે. કાલે કર્ક રાશિ વાળા કોઈ વસ્તુઓ ખોવાય નહીં તેનું પણ ચોક્કસપણે ધ્યાન રાખશે. લીલો શુભ કલર શુભાંક 3 છે. સિંહ રાશિ વાળા નવરાશની પળો મળશે નહીં. બેઠા હોય ને શાંતિથી, એવું શાંતિથી બેસવા નહીં મળે. કાલે સતત કામ પ્રવૃત્તિ સતત રહેશે. લક્ષ્ય તમે જે વિચાર્યું છે લક્ષ્યને હાંસલ કરી શકો તેવી તાકાત ધરાવો છો. જરૂર છે તો ખાલી એક મહેનતની અને દૃઢ મનોબળની. 100 વાર નિર્ણય લેજો અને પછી એની પર અમલ કરજો. કામમાં ભૂલ ના થાય, ભૂલચૂક ના થાય, તેનું ઉતાવળિયા કામમાં કોઈ ભૂલચૂક ના થાય. પૈસા ગણવાની હોય, તમારી નોકરી હોય, તમારો વેપાર હોય, તમારો જે પણ પોતાનું પ્રોફેશન હોય, ઉતાવળિયા પગલામાં કે ઉતાવળી વાતોમાં, ઉતાવળિયામાંથી કોઈ ખોટા નિર્ણય કે બેદરકારી ના થાય તેનું કાલે સિંહ રાશિ વાળા ધ્યાન રાખશે. કથ્થઈ શુભ કલર રહેશે શુભાંક 1. કન્યા રાશિ દિવસ સારો. નવી તકો, નવી મીટિંગો, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરીને દિવસમાં કોઈ પણ સારા કામની પૂર્ણાહુતિ થશે. કન્યા રાશિ વાળાને પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. બગાસા કાલે વધારે આવે, ઊંઘ નિંદર વધારે આવે તો આંખે પેલું પાણી છાંટીને પછી કામ કરજો. અને કાલે કન્યા રાશિ વાળા લોકો વખાણ કરે, માન સન્માન કરે. દિવસ સારો. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. જય દ્વારકાધીશ. જન્મ તારીખ 21/8/1997. જી. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6 થી 7. અને લાઈફ પાર્ટનર કેવો મળશે સાસરી? લાઈફ પાર્ટનર બેન એને ચિંતા કરવાની જરૂર નથી, સારો જ છે. અને સૂર્ય રાહુ છે, શનિ ચંદ્રનો વિષયોગ છે. નિત્યક્રમ પ્રમાણે પીળી સરસવ અને દૂધ ભગવાન શંકરને ચડાવવાથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. જય શ્રી કૃષ્ણ. જી. જન્મ તારીખ છે 5/9/96. જી. 5/9/96. સ્થળ અને સમય કહેશો? સમય આપું 9:30.
જી જી વૃષભનો ચંદ્ર છે, મેષનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, ગુરુવાર છે, 12મે શનિ કેતુ છે. હવે 12મે શનિ કેતુ હોય ને એટલે સમસ્યા થાય, સ્વાભાવિક છે. તો નિત્યક્રમ પ્રમાણે એમને કહેજો પીપળે સરસિયાના તેલનો દીવો કરે, દર શનિવારે એક સુંદરકાંડનો પાઠ કરે, ચોક્કસથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો, જી જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. તારીખ 20/9/2020. જી તારીખ 20/9. 2002 જી અને 8:30 વાગે. જી એને ગવર્મેન્ટ નોકરીના સેવા ચાલશે. મંગળ 5મા સ્થાનમાં છે, સિંહ રાશિનો છે, પૂનમનો જન્મ છે, શુક્રવારનો દિવસ છે. શુક્રવાર અને પૂનમ બહુ જ સારો, અને એમાં પણ એનો મંગળ બહુ જ સારો છે. સરકારી નોકરી 100% આજે નહીં તો કાલે એને મળી જશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ગુરુ કર્કનો ઉંચનો છે, મંગળ સારો છે, 100% એને સરકારી નોકરી મળશે. આગળ જતા ભવિષ્ય સારું છે. કોઈ પણ ખરાબ ગ્રહ નથી, ખરાબ દોષ નથી, ચિંતા કરવાની કોઈ બાબત નથી. કુંડળી બહુ સારી છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા ચૂક્યા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મારું નામ દીપ પંચાલ છે. જી જન્મ તારીખ 15/4/99. 15/4/99. સમય સમય સવારે 11:45 જી અને સ્થળ વડોદરા. જી હવે આપનો પ્રશ્ન કહેશો. પ્રશ્ન મારો નોકરી અને લગ્ન બાબતનો છે. જી કર્કનો ચંદ્ર, કન્યાનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 30ની તારીખ, સિદ્ધ યોગ છે. 12મે સૂર્ય છે, મંગળ અને શુક્ર બંને સાથે છે. લગ્નની ચિંતા ના કરો, લગ્ન તમારું 1.5 વર્ષમાં થઈ જશે. પણ તમારું જે કર્મનું સ્થાન છે, કર્મના સ્થાનમાં ક્યાંક ને ક્યાંક પાપગ્રહના કારણે હેરાન થાવ છો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચાલુ કરી દો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરો. તાંબાના લોટામાં સૂર્યનારાયણને જળ કરવાનું અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગાયત્રીની, માં ગાયત્રીની ઉપાસના કરવાની. એક તાંબાનું કડું જમણા હાથમાં પહેરવાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જી. જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 30/4/1993. જી જન્મ પોરબંદર. જી જન્મ ટાઈમ 3:45 પ્રશ્ન કહેશો આપનો. લગ્ન ક્યારે થશે? જી બુધ શુક્રનો લક્ષ્મીનારાયણ યોગ છે, બહુ જ સારું છે. કર્કનો ચંદ્ર, કન્યાનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર છે અને નોમની તિથિ છે. મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ, વર્ષની અંદર ચોક્કસથી એના પ્રેમ લગ્ન કે કોઈ સારી જગ્યાએ છોકરીની વાત આવશે. દેખાવડો સરસ મજાનું પાત્ર એમને મળી જશે. ચિંતા કરવાની બાબત નથી. કુંડળી સારી છે, ટેન્શન ના લો. એના આ વર્ષની અંદર લગ્નના યોગ પ્રબળ સરસ છે. જી બેન. જી મહારાજ, આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળાને નવા વિચારો સાથે, નવા માર્ગદર્શન સાથે નવી વસ્તુઓમાં આગળ વધી શકે છે. અન્ય સાથે કાર્ય કરશો તો ક્યાંક હેરાનગતિ થશે. લોકો જોડે સાથે કામ કરવાનું કાલે ટાળજો. દિવસ તમારો કાલે સારો અને સુંદર પસાર થશે. મિત્રો કે નજીકના વ્યક્તિઓ જોડે તમારો દિવસ સારો જાય. ખોટા વાદ વિવાદમાં આવું નહીં, ખોટા સ્ટેટમેન્ટ આપવા નહીં. કોઈ પણ જોડે તમારા આડોશી પાડોશી કે તમારા પારિવારિક એવા કોઈ ખોટા સ્ટેટમેન્ટ ના આપશો જેમાં તમારે બલીનો બકરો બનવો પડે. સોનેરી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને દાંતમાં દુખાવાની કે ગળામાં દુખાવાની સમસ્યા આવતીકાલે જોવાઈ રહી છે. કાલે મતભેદ કોઈની જોડે ના થાય. બહાર, ઘરે, પરિવાર, આજુબાજુમાં કે તમારા જે તે જગ્યાએ કામ કરો છો ત્યાં કાલે તમારા પ્રતિષ્ઠાને નુકસાન ના થાય તેવું ધ્યાન રાખજો. ખોટી રીતે બદનામી ના કરે લોકો, ખોટી રીતે તમને હેરાન ના કરે તેનું ખાસ વૃશ્ચિક રાશિવાળા ધ્યાન રાખશે. મગજ ઉપર નકારાત્મક વિચારો આવે
તો તમારા કુળદેવીનું નામ લેવાનું છે અને વિચારો સકારાત્મક કરવાના છે. કાળો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. આપણે ધનરાશિ રહી ગઈ. ધનરાશિની વાત કરીએ તો સમયનો સદુપયોગ થશે. નાની મોટી જગ્યાએ સમયનો સદુપયોગ થાય. તમારું કાલે પેટમાં દુખાવાની સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. બીજું, માતા પિતાથી કોઈ મોટો ફાયદો જોવાય છે. માતા પિતાના આશીર્વાદથી, માતા પિતાના કોઈ પણ પ્રકારના નાના મોટા કામમાં સફળતા દેખાય છે. તમારા જીવનમાં કાલે કોઈ સુંદર મજાની વાત આવશે. લગ્નની વાત હોય, નોકરી, વેપાર કે તમારા અંગત જીવનમાં કોઈ પણ એવા સારા કાર્યોની વાત આગળ વધશે. રાતો શુભ કલર શુભાંક 3. મકર રાશિને નવા પ્રોજેક્ટ, નવી મીટિંગ, નવો ધંધો, નવા એજન્ડા મળતા રહેશે. કાલે મકર રાશિ વાળા બધે કાબુ રાખે, જીભ ઉપર પણ રાખવાનું ભૂલે નહીં. તમારા જીભના કારણે કાલે બોલવાના, એટલે તમારા બોલવાના કારણે કોઈ સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખજો. જે તે કામ કરો વડીલોની સલાહ લઈને કરજો અને મગજ શાંત રાખીને કરજો. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ વાળા પ્રેમી જોડે, જીવન સાથી જોડે કે નજીકના વ્યક્તિઓ જોડે ઝઘડો ના થાય, ધ્યાન રાખો. શરીરમાં નવો આત્મવિશ્વાસ અને સ્ફૂર્તા સાથે દિવસ સારો પસાર થશે. બાળકોને સાચવજો. તમારા બાળકો થકી કોઈ તમને સમસ્યા ના થાય. તમારા બાળકો કોઈ માટે સમસ્યા ઊભી ના કરે, ધ્યાન રાખીશું. લાગણીને વશમાં રહીને કામ કરીશું. લીલો શુભ કલર શુભાંક 7. મીન રાશિ વાળા નાની મોટી સોના ચાંદી કપડાની કે કોઈ પણ પ્રકારની ખરીદીના યોગ છે. સ્વાસ્થ્યમાં થોડુંક ધ્યાન રાખવાનું જરૂરી છે. ઘણા સમયથી તમે જે અસમંજસમાં ફરો છો તે અસમંજસ દૂર થશે. માથા ઉપર ભાર છે તે હળવો થશે. કાલે મીન રાશિ વાળા લોકોને સમજવાની કોશિશ કરજો અને સાચા વ્યક્તિને પારખજો. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવશો. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ જાણવાનો પ્રયત્ન કરીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ આપણે કાઢીશું અને લક્ષ્માબેન જોશે કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે ડિયર એન્જલ્સ શું મેસેજ આપે છે. તો લક્ષ્માબેને કાઢ્યું છે ધ ફૂલનું કાર્ડ, પેજ ઓફ પેન્ટિકલ્સ. બહુ સુંદર મજાનું કાર્ડ છે. આ શું સૂચવે છે? પેન્ટિકલ્સનું કાર્ડ એટલે કે ભાઈ અર્થને લગતું કાર્ડ છે. મેનિફેસ્ટેશન્સ, ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી, સ્કિલ ડેવલપમેન્ટ, એમ્બિશન્સ અને ડિઝાયર અને સક્સેસ. સક્સેસ એટલે કે ભાઈ આ વર્ષે એક તો તમારું વર્ષ સફળ છે, સફળતાને પાર કરવા વાળું છે. મેનિફેસ્ટેશન્સ, જે વિચાર્યું છે, જે કલ્પના કરી છે તે કલ્પનાઓ પૂરી થશે. જે સપના છે તે સપના સાકાર થશે. ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી એટલે કે ભાઈ એક ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ પર્સન તરીકે તમે જીવનમાં ખૂબ સારા આગળ વધી શકશો. માણસને પૈસાની છૂટ હોય ને તો કંઈ પણ કરી શકે. તો આ વખત સારો છે. તમારી સ્કિલને બહાર કાઢવાનો પ્રયત્ન કરજો. તમારી અંદર પણ કોઈ સ્કિલ એવી છુપાયેલી છે જેને તમે બહાર નથી કાઢી, તો તમારું અંદરનું સ્કિલને નવી વસ્તુઓ શીખવા જજો, નવી ભાષા શીખવા જજો કે પણ કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ કરજો જેથી તમને લાભ થાય ને આખું વર્ષ સારું જાય. શું કરવાથી આખું વર્ષ સારું જશે? કાલે જેનો પણ જન્મદિવસ છે, એક પંચમુખી હનુમાનજીનો ફોટો તમારા પાકીટમાં મૂકવાથી આખું વર્ષ સારું જશે. આટલું કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. મહાદેવર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.